કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશની જય, ભાગવત ગીતાની જય, તુલસીદાસ મહારાજની જય. ઉષાબેન માઢકના ભજનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે તુલસીદાસ કૃતની વિનય પત્રિકા વાંચીશું. તો એનો સાર આપણને હું તમને સંભળાવું છું, તો તમે સાંભળજો. વસુદેવ સુતમ દેવમ કંસજાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. બોલો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આપણે વિનય પત્રિકા વાંચીએ છીએ, શરૂ કરીએ છીએ. તો એનો હું સાર તમને કહું છું, તો આપ સાંભળશો. વિનય પત્રિકા એટલે ભક્તિ રસ સત્સંગ. વિનય પત્રિકા એટલે ભક્તિ રસ સત્સંગ કહેવાય. એનો ભાગ 19મો. વિનય પત્રિકામાં પદ નંબર 41મો આપ્યું છે. સીતાજીની સ્તુતિ. સીતાજીની સ્તુતિ રાગ કેદારમાં તુલસીદાસજીએ કરેલ છે. સીતાજીની સ્તુતિ રાગ કેદારમાં તુલસીદાસજીએ કરેલ છે, તે આપણે જોઈએ. કબહુ ક અંબ અવસર પાઈ મેરિયો સુધી ધાઈ બી કછુ કરુણ કથા ચલાઈ. દીન સબ અગહીન છીન મલિન અધિ અધાઈ નામ લે ઉદર એક પ્રભુ દાસ દાસી કહાઈ. બૂझी है सो है कौन कही भी नाम दशा जनाई. सुनत राम कृपाणु के मेरी बिगड़ियो बनी जाई. जानकी जग जननी जनकी किए बचन सहाय तरे તુલસીદાસ ભવન તવ નાથ ગુણ ગાઈ. આનો ભાવાર્થ એ થાય છે કે આપણે રાગ ગાય છે, એનો અર્થ એ થાય છે કે હે માતા સીતા, ક્યારેક અવસર મળે તો કંઈક કરુણાની વાત કરીને રામચંદ્રજીને મારી પણ યાદી આપજો. અવસર મળે તો કંઈક કરુણાની વાત કાઢીને તમે શ્રી રામચંદ્રજીને મારી પણ યાદી દેજો, જેનાથી મારું કામ બની જશે. આ પ્રમાણે કહેજો કે એક અતિ દિન સર્વ સાધનોથી હીન મલિન દુર્બળ અને પૂરો પાપી મનુષ્ય આપની દાસીનો દાસ કેવડાવીને અને આપનું નામ લઈને પેટ ભરે છે. આ સાંભળીને પ્રભુ કૃપા કરીને પૂછે છે, તે કોણ છે? તે કોણ છે? તો મારું નામ અને મારી દશા તેમને કહી દેજો. શ્રી રામચંદ્રજી જો આટલું જ સાંભળી લેશે તો મારી બગડેલી બાજે સુધરી જશે. શ્રી રામચંદ્રજી જો આટલું સાંભળી લેશે તો મારી બાજી સુધરી જશે. જો આ દાસની તમે આ પ્રમાણે વચનો દ્વારા સહાયતા કરી દેશો તો આ તુલસીદાસ તમારા સ્વામીના અનુવાદ ગાઈને ગુણાનુવાદ ગાઈને ભવસાગરથી તરી જશે. સંતોના ચરણોમાં, દરેક સંતોના ચરણોમાં અમારા બધાના કોટી કોટી વંદન છે. તો આજે આપણે તુલસીદાસ કૃતની વિનય પત્રિકાનો સાર તમને સંભળાયો છે. જો તેમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો. હરિઓમ.